નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. એક મહત્વના સમાચાર. રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની રજૂઆતનો પડઘો. રામ મોકરિયાની રજૂઆત બાદ ગાંધીનગર પુરવઠા વિભાગની ટીમના દરોડા અને સસ્તા અનાજની દુકાનમાં સડેલા અનાજ અંગે ફરિયાદ કરી હતી. રાજકોટની સસ્તા અનાજની દુકાનોમાં તપાસ ચાલુ કરવામાં આવી છે. દુકાનોમાંથી અનાજના નમૂના પણ લેવામાં આવ્યા. કાર્યવાહી પૂર્ણ થયા બાદ રિપોર્ટ સોંપવામાં આવશે. સંવાદદાતા મોહિત ભટ્ટ ફોનલાઈન પર છે. મોહિત, જે પ્રમાણે રામ મોકરિયાએ અગાઉ કલેક્ટરને રજૂઆત કરી હતી ને ત્યારબાદ તંત્ર દોડધામમાં આવી ગયું અને હવે તમામ સસ્તા અનાજની દુકાનોમાં તપાસ કરવામાં આવશે. હાર્દિક, ગત શનિવારના રોજ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા છે તેમના દ્વારા પુરવઠા વિભાગની જે મીટિંગ હતી તેમાં તેમને ફરિયાદ કરી હતી. કેટલીક સસ્તા અનાજની દુકાનમાંથી જે સડેલું અનાજ હતું તેના નમૂના પણ આપ્યા હતા ને ભેળસેળ પાછળ કોણ જવાબદાર છે તેની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ જે રજૂઆત છે તેનો આજે પડઘો પડ્યો છે. ગાંધીનગરથી પુરવઠા વિભાગની ટીમ છે તે આજ સવારથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં સસ્તા અનાજની દુકાન પર તપાસ છે તે કરી રહી છે. અધિક નિયામક અને તેની સાથેની ટીમ અને સાથે સાથે પુરવઠા વિભાગની રાજકોટ સ્થાનિકની ટીમ છે તેમના દ્વારા જે ભગવતીપરા સહિતના વિસ્તારોમાં તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. કેટલાક સ્થળોએથી જે સસ્તા અનાજની દુકાનમાંથી નમૂના પણ લેવામાં આવ્યા હતા અને આખી કાર્યવાહી પૂર્ણ થયા બાદ જે પુરવઠા વિભાગના નિયામક છે તેને રિપોર્ટ સોંપવામાં આવશે અને રિપોર્ટના આધારે જે પણ કસૂરવાર હશે તેની સામે કાર્યવાહી છે તે કરવામાં આવશે. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી સસ્તા અનાજની દુકાનમાં જે સડેલું અનાજ છે તે મળતું હોવાની ફરિયાદ છે તે મળી હતી અને તેના આધારે સાંસદ દ્વારા પણ રજૂઆત છે તે કરવામાં આવી હતી અને તેના આધારે હવે પુરવઠા વિભાગનું તંત્ર છે તે દોડતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જી આભાર મોહિત, સમગ્ર માહિતી બદલ. તો હાલ જે પ્રમાણે રજૂઆત રામ મોકરિયાએ કલેક્ટરને કરી હતી અને ત્યારબાદ હવે તપાસ પણ શરૂ કરવામાં આવી છે. ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ પણ દોડતી થઈ છે અને હવે સસ્તા અનાજની દુકાનમાં અનાજની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ જો કોઈ કસૂરવાર હશે તો કાર્યવાહી આગળ કરાશે.